રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગોને વિકાસના માર્ગે લાવતા ₹11.52 લાખના ખર્ચે કુલ 10.95 કિલોમીટરના નોન પ્લાન રોડ કામોની મંજૂરી આપવામાં આવી છે। આ કામો રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં હાથ ધરાશે। તાલુકાના સુરકાથી ઇન્દ્રનગર સુધીના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના મહામંત્રી અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા। ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગામડા સુધી માર્ગ જોડાણ એ વિકાસની મહત્વપૂર્ણ કડી છે અને સરકારનો હેતુ છે કે સમગ્ર તાલુકામાં ઝડપથી વિકાસ કામગીરી આગળ વધે। ખાતમુહૂર્ત બાદ ટૂંક સમયમાં રોડના કામો શરૂ થવાનો અધિકારીઓનો દાવો છે। આજે સવારે પ્રેમનગર સુરકા એ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી સડક યોજનાનું એ પ્રેમનગરથી મહેમદાવાદ રોડનું અને સાથે સાથે ત્યાં પ્રેમનગરમાં હાઈસ્કૂલ પણ નવી સરકારે આપી છે। શાળાનું પણ નવીન એ પેકેજ 6 એ રૂમનું પેકેજ પણ તૈયાર થઈ ગયું છે। એટલે સરકારનો ખૂબ હું આભાર માનું છું। અને અહીંયા સુરકા ગામે પણ આજે એ લોકોની બહોળી સંખ્યામાં વર્ષો જૂની જે માંગ હતી એ સુરકાથી ઇન્દ્રનગર રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। એ ગામના અને તમામ સમાજના લોકો, તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનો, સરપંચો બધા સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે। એટલે એનું કામ પણ શરૂ થઈ ગયું છે અને વ્યવસ્થિત સુંદર એ રોડ બનવાનો છે। સાથે સાથે સુરકામાં એક અહીંયા એ શાળા પણ એ નવીન મકાન સાથેની તૈયાર છે। આ બધા જુઓ છો એટલે ખૂબ રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રીનો ગ્રામ સડક યોજનામાં જેટલો આભાર માનો એટલો ઓછો મારા વિસ્તારમાં જે ખરેખર ઘણા એ રોડ રસ્તા આપ્યા છે અને હજુ પણ જે બાકી છે એ રસ્તા રાજ્ય સરકાર આપશે।